યોગી આપા જે સંબંધ રાખે ને, જો આપણે સ્વામીમાં જોડાયા છે બરાબર, પણ અંદર અંદર જોડાયા છો. આ પુરુષો એ બે રાખે, તાણા ને વાણા, જો આની અંદર ખાલી સીધા દોરા નથી, આળાય છે ને વણાયેલા છે, ખાલી મૂકેલા નથી. આમ તો જ્યાં કાપડ કેવું કામ કરે છે, આ દોરા છૂટા હોય તો ભલે ભેગા હોય, આમને ઊભા હોય તો ઉડી જાય, ફૂંક મારે અને બધા મોરકળા થાય. આ એકદમ તરમ પાક કે પાય. તેમ આ પુરુષો આવી રીતે કરે, એમને પોતે સંબંધ રાખે ને અંદર અંદર સંબંધ રખાવે, એવું દિવ્ય આખું વાતાવરણ ઊભો કરે. વ્યાપારની હંમેશા એક ટેવ હતી એમની, કોઈ પણ હરિભક્ત આવ્યો હોય કોઈ બાર ગામથી, ધારો કે અમદાવાદ હોય, મુંબઈથી કોઈ આવ્યો હોય, ગોંડલ હોય બાપા, મુંબઈથી કોઈ આવ્યો હોય, સારંગપુર હોય, તો બાપા એને અવશ્ય એને સાથેના હરિભક્ત ત્યાંના કોઈ ઉપર પત્ર લખી આપે. આ આપણને મને ઘણી વાર વિચાર આવે કે એને બિચારાને કેટલો હવે ત્યાંથી ધારો કે દાદર રહેતો અને બોરીવલી જવું પડે, એને સમય કાઢવો પડે, અને ઓલું ટિકિટનું ભાડું થાય, એના કરતાં પોસ્ટમાં ₹2.5 ઇંગ્લેન્ડ લેટર પહોંચી જાય ને ડાયરેક્ટ. તો આવું બાપા કેમ કરાવતા? બાપા પૈસાની ગણતી બધી બરાબર પાકે પાય હતી. હા, એકવાર મેં 13 પૈસા ને 14 પૈસાની ટિકિટ લગાડી. કોઈ દિવસ નહીં, તે દિવસ મને પૂછ્યું કે કેટલી ટિકિટ લગાડી? મેં કે 14 પૈસાની. મેં કેટલી લગાડી? 13 પૈસાની. 1 પૈસાની કેમ વધારે લગાડી? બાપા મેળ ખાતો નહોતો. 15 થાય, 13 થાય, અરે 14 થાય ને 12 થાય ને મેળ ખાતો. એટલે છે કે ન આપણા બાપનું શાસ્ત્રી મહારાજનું છે. જો 1 પૈસા જેને કિંમત છે તો આવો ધક્કો કેમ ખવડાય? ઓલાને બચારાને ₹2.5 બદલે ઓલાને તો ₹10 ખર્ચ થાય ઓલો પત્ર આપવા. પછી સંબંધ બાંધે છે. જોયું? ઓલાને જાય સેજે બાપાના સમાચાર ઓલા પૂછે, આ કરે તો બધું આખું લાગતું નહીં, પણ કેટલું મોટું કામ છે, લાખો રૂપિયાનું કામ થાય છે. હવે સમજાયું નથી. ઓલું બહારનું દેખાય તમને, આમ બહારનો લાભ દેખાય આપણને, પૈસા મળે ને, પણ આ લાભ દેખાતો નથી આપણને. એટલે આવી રીતે આમે નામ જો બાપાના ઉપદેશમાં તમે જો યોગી બાપાના ઉપદેશો અંદર અંદર સમશ્રુદ્ધવા એકતામાં શું છે, પોતાનો તો સંબંધ છે, અંદર અંદર સંબંધ વધારે છે, વિકસાવે છે, દ્રઢ કરાવે છે, અને એને લીધે કાર્ય સુંદર થાય છે. દિવ્યતા હોય, આનંદ હોય, શાંતિ હોય, એ બધું અંદર ભાવ આવે. એટલે આમનો સંબંધ તો દિવ્ય છે, જેને કહીને આપણે સમજાવવા માટે આ દર્શન બધું આપીએ છીએ. બાકી એમનું તો પોતે અલૌકિક દિવ્ય પુરુષ, એટલે એમનું કાર્ય પણ એવું જ હોય. પણ છેડા આપણે છણાવટ કહીને સમજીએ તો આપણે આ કાર્ય કરતા ફાવે. તો જો સ્વામીને મૂળ સંબંધો, હવે એ કંઈ વાંચવા ભણવા ગયા નથી, કોલેજ સ્કૂલમાં 4 ચોપડી ભણ્યા છે, ત્યાં કોઈ આવું કંઈ શિક્ષણ હોય નહીં. પણ તો આખી દુનિયામાં બેસ્ટમાં બેસ્ટ માનવ સંબંધ જો રાખ્યો યોગી બાપા, પ્રમુખ સાહિત્ય રાખે. એમને જે યોગી આવે તો વાત જ જુદી. તમારે એ જેને એમની મહેમાનગીરી ચાખી ને ભૂલી શકે એમ નથી. જમાડવામાં તો એક મારા સમય ના જવાય, જમવું જ પડશે, આમ જ કરે એમ કહીને. અને એક દિવસને 4 રોકી પાડે. એક સામટા ના બોલે કે તમે 4 દિવસ રોકાઈ જાઓ.